આ એક જ શેરીમાં તમે આટલી ભીડ જોઈ રહ્યા છો ને એક રસ્તા ઉપર, આ છે મુંબઈ કે જ્યાં હજારો સપના લઈને લોકો આવે છે। આ શહેર તમે જોઈ રહ્યા છો એ છે મુંબઈ, અને અહીંયા સવારથી સાંજ સુધીમાં લોકો હજારો સપના લઈને અહીંયા મુંબઈમાં આવે છે। અને અહીંયા મોટી મોટી બિલ્ડિંગોની વચ્ચે સપનાઓ ઘણીવાર ઘણા લોકોના પૂરા પણ થાય છે, અને અમુક લોકોના સપનાઓ એમાં જ દબાઈ જાય છે। એમાંની હું પણ એક છું કે મારું પણ સપનું હતું મુંબઈ જોવાનું, પરંતુ એ નથી ખબર કે આટલી જલ્દી પણ હું જોઈ લઈશ। અને ફાઇનલી આજે એ સપનું આટલું જલ્દી પૂરું થઈ ગયું છે આ મારા બ્રધરના કારણે। આ છે મારા બ્રો અને ભાભી, અમે લોકો આજે પહોંચ્યા હતા મુંબઈ, અને અચાનક જ પ્લાન થયો અને નીકળી ગઈ। ખુશી કંઈક અલગ હતી કે આજે જે સપનું હતું અચાનક જ પૂરું થવા જઈ રહ્યું છે। મેં બિલીવ તો કરતી હતી કે જે વિચારીએ એ બહુ જલ્દી થતું હોય છે, પણ આટલું બી જલ્દી થઈ જશે એ ખબર ન હતી। સો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ મુંબઈની અંદર, અને આ મારા ભાઈને ત્યાં હોલસેલ માર્કેટ હતી ત્યાં અમે સામાન લેવાનો હતો, ત્યાં પહોંચ્યા, ત્યાંથી અત્યારે નીકળી ગયા છીએ। અને બોમ્બે આજે મેં એ રીતે જોયું છે કે પહેલાં તો મેં જ્યારે ટીવી સિરિયલો અને પિક્ચરમાં જોતી હતી, આજે રિયલમાં જોઈ રહી છું તો લાગે છે તો એવું જ કે આ કંઈક જાણીતું જ છે, કેમ કે જે પિક્ચરમાં જોતા હતા આ પુલ બી તમે ઘણીવાર જોયો હશે પિક્ચરની અંદર, મોસ્ટ ઓફ શૂટિંગ આ રોડ પર થતું હોય છે, ભાઈએ મને એવું કહ્યું। અને આ મોટી મોટી બિલ્ડિંગો જ્યારે પણ બોમ્બેની અંદર શૂટિંગ થયું હોય અને ત્યારે આ સીન આવતો જ હોય છે। અને આ બ્રિજ પણ તમે બહુ બધી વાર જોયો હશે પિક્ચરની અંદર, જે આજે મેં રિયલમાં જોઈ રહી છું। એક્સપિરિયન્સ એક લેવલનો છે, અને જુઓ આ અંડરગ્રાઉન્ડ એક રસ્તો છે એ પણ સુપર્બ છે। અને આ એક્સપિરિયન્સ અહીંયા જુઓ, હજારો લાખોની ભીડ, લોકો અહીંયા સપનાઓ લઈને આવે છે, ઘણા પૂરા કરીને જાય છે અને ઘણા એમ જ સપનાઓમાં જ પોતે જ ખોવાઈ જાય છે। તો આ રીતનું કંઈક છે મુંબઈ। અને ફાઇનલી અમે લોકો ફરતા ફરતા આજે મુંબઈની અંદર સાંજ થઈ ગઈ હતી, અને ભાઈ અને ભાભી જુઓ આગળ જઈ રહ્યા છે। અને રાત્રે અમે આવી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા ગેટ પર। આઈ થિંક નામ કંઈક એવું જ છે, બહુ ખ્યાલ નહીં, ઘણા લોકો કમેન્ટ્સ કરશે કે એમનું નામ આ છે। અને આ છે એમની સામે જ તાજ હોટેલ। સો આજે બંને એક જોડે જોઈ લીધું। આજ સુધી તો મેં એમને છે ફોટો અને વિડીયોમાં જોઈ રહી હતી, આજે રિયલ જોઈ રહી છું તો એક્સપિરિયન્સ કંઈક અલગ જ છે। અને આ જુઓ અહીંયા છે એરફોર્સવાળાનું કંઈક કાલે શો છે, ફંક્શન વગેરે, તો એમનું તૈયારીઓ ચાલુ હતી। અને આ તાજ હોટેલ જે સળગાવી હતી ત્યાર પછીનો કંઈક સીન આ રીતે છે, અને સાઈડમાં એક ન્યૂ બિલ્ડિંગ બી બની છે, સાઈડમાં તમે જોઈ રહ્યા છો એ બિલ્ડિંગ બી તાજ હોટેલ છે। તો અત્યારે અમે લોકો ફરીને થાક્યા છીએ, તો અત્યારે ભેળ લઈને ત્યાં જ બેસી ગયા અને નાસ્તો કર્યો, અને સવારથી સાંજ સુધી એ જ વિચાર્યું કે આ મુંબઈ છે, પણ જે પિક્ચરને ટીવી સિરિયલમાં જોતા હતા એમના કરતાં આ કંઈક અલગ જ છે। આ છે મુંબઈની હાઈકોર્ટ, અને જે એક રિયાલિટી જે પિક્ચરની અંદર જોઈ હોય ને એ અને મુંબઈની રિયાલિટી કંઈક અલગ જ છે દોસ્ત, કેમ કે અહીંયાના રસ્તાઓ અને પહાડો અને દરિયાની વચ્ચે આવેલું મુંબઈ, વાસુ વાત છે, જોરદાર છે, અને મને તો ખૂબ જ ગમ્યું છે। અને આ છે ભાઈની શોપ છે એમની, બોમ્બેમાં પણ આવેલી છે, ત્યાં પણ અમે લોકોએ એ જ દિવસે વિઝિટ કરી હતી, જોવા બી ગયા હતા। અને ફાઇનલી અત્યારે ત્યાંથી નીકળી, અને આ તો અત્યારે સેકન્ડ ડે મોર્નિંગનો શૂટ મેં કર્યું છે જ્યારે અમે આવ્યા હતા નવી મુંબઈની અંદર। આજનો વ્લોગ એમની જોડે જ કરી સમાપ્ત, અને બહુ બધી વસ્તુઓ છે જે તમારી જોડે શેર કરવાની છે, બટ એ નેક્સ્ટ વ્લોગની અંદર તમારી જોડે શેર કરીશ, કેમ કે આજે અમે બહુ બધું ફર્યા નથી, એડિટિંગનો સમય બી નથી। સો અહીંયા જ આ વ્લોગને એન્ડ કરીશ, અને જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર।